ભરૂચના મહમ્મદપુરા એપીએમસી માર્કેટ નજીકથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતા આરોપી અને બે પોલીસ કર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે। ભરૂચ સબ જેલમાં સહાયક હાજરી માસ્તર તરીકે ફરજ બજાવતા વુમન આર્મ પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન ભૂથાભાઈ નાઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે સબજેલમાં આરોપી દશરથભાઈ રામજીભાઈ ધાંધલિયા નાઓને નામદાર ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભરૂચ સાહેબ સમક્ષ છેતરપિંડી, નકલી દસ્તાવેજ તથા ષડયંત્રના ગુનાના આરોપીને 15/10/2025ના રોજ રજૂ કરવાનો હોય, જેથી એએસઆઈ ભૂપેન્દ્રસિંહ ગંભીરસિંહ બક્કલ નંબર 331 દહેજ પોલીસ સ્ટેશનના તથા પોલીસ કોન્સ્ટેબલ યોગેશસિંહ રાજુભા બક્કલ નંબર 283 અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનાઓ આરોપીને રિક્ષામાં લઈ નીકળ્યા હતા અને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ પરત ફરતી વેળાએ પોલીસના કબજામાં હોય અને આરોપીને તેની પત્ની સાથે મળવા માટે મહમ્મદપુરા એપીએમસી પેટ્રોલ પંપ નજીક મોકલતા ઈરાદાપૂર્વક ભગાડી મૂક્યા હોવાના આક્ષેપ સાથે આરોપી તથા ફરજમાં બેદરકારી દાખવનારા બંને પોલીસ કોન્સ્ટેબલ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસની કલમ 260B, 261, 262 તથા 54 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી ચકાસી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસ કરવા સાથે ફરજમાં બેદરકારી બદલ બંને પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી છે।